ડભોઈમાં બહુચરાજી મંદિર પાસે છેલ્લા 1.5 મહિનાથી ઉભરાતી ગટરની સમસ્યાથી સ્થાનિક નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે નગરપાલિકાની ઘોર બેદરકારી સામે સ્થાનિકોમાં આક્રોશ વ્યાપેલો છે. ડભોઈ શહેરના ઐતિહાસિક અને આસ્થાના કેન્દ્ર સમાન બહુચરાજી માતાજી મંદિર નજીક છેલ્લા 1 મહિનાથી ગટરના ગંદા પાણી જાહેર રોડ ઉપર વહી રહ્યા છે. સ્થાનિક નગરપાલિકા તંત્રની ઘોર ઉદાસીનતા અને બેદરકારીને કારણે રહીશો, વેપારીઓ અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પવિત્ર યાત્રાધામ અને રહેણાંક વિસ્તારમાં ફેલાયેલી આ ગંદકીને પગલે લોકોમાં પાલિકા વિરુદ્ધ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ ગંભીર સમસ્યા અંગે ડભોઈ નગરપાલિકામાં અનેક વખત મૌખિક તેમજ લેખિતમાં રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં કુંભકર્ણની નિદ્રામાં પોઢેલા પાલિકા તંત્ર દ્વારા હજી સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. આ ભયાનક ગંદકી મચ્છરો અને ઝેરી જીવાતોનું સંવર્ધન કેન્દ્ર બની ગઈ છે, જેથી સ્થાનિકોમાં ગંભીર રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઊભી થઈ છે. જો ગંદકીને કારણે કોઈ નાગરિક જાન ગુમાવશે તો તેની જવાબદારી કોણ લેશે તેને લઈને પણ ચર્ચાઓ ચાલી રહી છે. ડભોઈ નગરપાલિકા તંત્ર તાત્કાલિક ધોરણે ગટર લાઇનનું સમારકામ કરાવી સઘન સફાઈ ઝુંબેશ શરૂ કરે તેવી સ્થાનિકોની ઉગ્ર માંગ ઉઠી છે.